જ્યારે આપણે અન્ય પાસેથી પ્રતિસાદ મેળવીએ છીએ ત્યારે પોતાની અંદરની અદૃશ્ય ખામીઓને પણ ઓળખી શકીએ છીએ. આ રીતે સતત મૂલ્યાંકન થવાથી જીવનમાં સંતુલન આવે છે. જે વ્યક્તિ પોતાના પર નજર રાખે છે તે જીવનમાં આગળ વધી શકે છે. સ્વમૂલ્યાંકન કરતા રહો અને કરાવતા રહો, કારણ કે આ જ સાચી પ્રગતિનો રસ્તો છે. આજની વાર્તા તમારા કાર્યનું સતત મૂલ્યાંકન કરાવતા રહો. એક યુવાન દરરોજ પોતાના મિત્રોની સાથે સતત રીતે ફરવા જાય. 4-5 મિત્રો હતા. દરેક જુદા જુદા ક્ષેત્રમાં કામ કરતા હતા. એમાં એક મિત્ર હતો, એણે એમ કીધું પોતાના મિત્રને કે તારો ફોન મને થોડીક વાર માટે આપતો. તો કે તારી પાસે ફોન તો છે જ. ત્યારે એણે એમ કીધું કે ભાઈ મારે થોડુંક એવું કામ છે કે મારે બીજાના ફોનમાંથી વાત કરવાની જરૂર પડશે. ત્યારે ફોન આપે છે અને ફોન કરે છે, કોઈ એક શાળામાં ફોન કરે છે. અને એ શાળાની અંદર એ જે એના મુખ્ય માણસ હશે એને ફોન કરે છે કે મેં પોતે MSc મેથેમેટિક્સ સાથે પાસ કર્યું છે, BEd પણ થયેલો છું, અને તમારી શાળામાં જો જગ્યા હોય તો હું ત્યાં આવવા માગું છું. ત્યારે ત્યાંથી એને જવાબ મળે છે કે અમારી પાસે ગણિત માટેની કોઈ જગ્યા નથી, અને અત્યારે જે વ્યક્તિ છે એ ગોઠવાયેલી છે, ઘણા વખતથી કામ કરે છે. ત્યારે એ ફરીવાર કહે છે કે હું ખૂબ અનુભવી છું, ઘણા વર્ષ મેં કામ કર્યું છે, તમારે શાળાનું રિઝલ્ટ પણ હું ખૂબ સારું આપીશ, અને મને તમે જો એક વખત તક આપો તો હું ચોક્કસપણે તમારી શાળાની અંદર સારું કામ કરી શકીશ. ત્યારે તરત જ પહેલાં એમ કહે છે કે મેં તમને કીધું નહીં કે અમારે ત્યાં બરોબર ગોઠવાયેલી વ્યક્તિ છે અને એ બરોબર સારું જ કામ આપે છે, અને સારું જ કામ જો આપતી હોય તો પછી બદલવાનું કોઈ કારણ રહેતું નથી. ત્યારે એ જે યુવાન હતો એને ફરીવાર કહે છે કે હું તમારા ગણિત સિવાય પણ બીજું કેટલું કામ કરીશ, ઓફિસનું પણ કામ કરીશ, બીજું પણ કામ કરીશ. ત્યારે એ જે સંસ્થાના નિયામક હશે એમણે એમ કીધું કે ભાઈ એ વ્યક્તિ પણ બીજું કામ કરે જ છે, અમને એનાથી સંતોષ છે, અમારે એને એ પ્રકારે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો નથી. તમે જો કદાચ જરૂર પડે તો તમે વર્ષ પૂરું થાય ત્યારે તમે આ શાળાનો સંપર્ક કરજો. તરત જ એ ફોન એને પાછો આપી દે છે, અને તરત જ એ જેનો મિત્ર હતો એ મિત્ર એને પૂછે છે કે તે કઈ શાળામાં ફોન કર્યો હતો, અને તું અત્યારે નોકરી તો કરે છે, અને તને કદાચ ત્યાં ન અનુકૂળ થતું હોય તો હું તને બીજી કોઈક શાળા બતાવું, કોઈ સારામાં સારી ઘણી મારી પાસે છે, મને ખ્યાલ પણ છે, અને તને નોકરી મળી જશે. અને આમાં તે બહુ વધારે પડતો આગ્રહ કર્યો, તેમ છતાં પણ તને ના જ પાડી છે. ત્યારે એનો મિત્ર એમ કહે છે કે મેં જે ફોન કર્યો હતો એ હું જે શાળામાં નોકરી કરું છું એના મુખ્ય નિયામકને મેં ફોન કર્યો હતો. મેં એમ બતાવ્યું હતું કે મારે નોકરીની જરૂરિયાત છે, પણ હકીકતમાં મારે એ જાણવું હતું કે ખરેખર હું ત્યાં નોકરી તો કરું જ છું, પણ મારું જે નોકરી કરવા માટેનું જે કામ છે એ કામથી એને સંતોષ છે કે કેમ. અને જો સંતોષ ન હોય તો એ મને કદાચ એમ કહે કે ભાઈ એ કદાચ તમે એને કાઢ ન રાખો અને મને લઈ લે, એ પ્રકારની જો વાત કરે તો એનો અર્થ એ થયો કે મારા કામનું એને પોતાને ગમતું નથી, મારા કામથી એ સંતોષ નથી અનુભવતા. એટલે મેં મારી જાતનું મૂલ્યાંકન કરવા માટે મારી શાળાના જ આચાર્યને ફોન કર્યો હતો કે મારે નોકરીમાં રહેવું છે, અને અત્યારે તમારે જે કામ કરે છે એના કરતાં પણ વધારે સારું કામ કરીશ, વધારે બીજું પણ કામ કરીશ. પણ એમણે જ્યારે એમ કીધું કે ખરેખર અમારા જે જૂના શિક્ષક અત્યારે છે એ ઉત્તમ કામ કરે છે, અને એનાથી અમને બહુ પૂરો સંતોષ છે, અને જો સંતોષ જ હોય તો અમે બદલતા નથી, અને એટલા માટે મને પોતાને સંતોષ થાય કે ખરેખર હું જે કામ કરું છું એ કામથી
મારી સંસ્થાને સંતોષ છે અને મેં મારા મૂલ્યાંકન માટે જ એને ફોન કરેલો. ત્યારે પેલો મિત્ર એમ કહે છે કે તે પણ ગજબ કરી કે તારા ને તારે શાળામાં તું જ્યાં નોકરી કરસ એ જગ્યા ઉપર તારે જવા માટે તે ફોન કર્યો અને પાછું એ પણ પૂછ્યું કે જે કામ કરે છે એના કરતાં હું સારું કામ કરીશ તો પણ તને ના પાડી, એટલે એનો અર્થ એ થયો કે તું ખરેખર સારું કામ કરસ અને તારું મૂલ્યાંકન પણ બહુ સારું છે. મિત્રો, આ વાર્તા આપણને શું સૂચવે છે? વાર્તા ખૂબ નાની છે, પણ છતાં પણ એક વાત ચોક્કસ છે કે તમે કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા હો, તમારા કામથી તમને સંતોષ હોય, પણ તમારા કામથી તમારા જે સંસ્થા છે, એના વિભાગ છે, એના ડિપાર્ટમેન્ટ છે, એ ડિપાર્ટમેન્ટને તમારા કામથી સંતોષ છે ખરો? અને એને માટે તમે ક્યારેય તમારું મૂલ્યાંકન કર્યું છે? તમે જો તમારી જાતે મૂલ્યાંકન કરી અને એને પૂછો કે તમારું કામ કેવું છે, તો બનતા સુધી તમારી સામે તમારું ખરાબ ન કહે. એ એમ ન કહે કે તમે આ કામ બરોબર સારું નથી કરતા કે આ નથી કરતા, કારણ કે ઘણું સારું કામ કરતા હોય એટલે બનતા સુધી નબળી બાબત ન કહે. પણ આ રીતે કોઈને કોઈ વિભાગની અંદર તમે તમારી જાતનું મૂલ્યાંકન કરવા માટેની જો હેબિટ ડેવલપ કરો, વારંવાર કેટલીક ફેક્ટરીની અંદર, કેટલીક કંપનીઓની અંદર અમુક માણસોને વારંવાર ડિપાર્ટમેન્ટ બદલે છે, તો ડિપાર્ટમેન્ટ બદલતી વખતે પણ તમે આવા પ્રકારનો કોઈ ઉપયોગ કરી અને તમારું મૂલ્યાંકન કરાવી શકાય. માત્ર એક જ રીત છે એવું નથી. તમે કોઈ તમારા સાથે કામ કરતા માણસને કહીને પણ તમે જાણી શકો કે તમારા કામથી સંસ્થાને સંતોષ છે કે કેમ. પણ એક વાત ચોક્કસ રાખો કે તમારા કામથી સંતોષ રાખવા માટે એ લોકો જે પદ્ધતિથી કામ તમને સોંપતા હોય એ જ પદ્ધતિથી તમે કરો છો કે કેમ, એ મુદ્દો અગત્યનો છે. તમે જ્યારે સંસ્થામાં કામ કરો છો ત્યારે તમે તમારી રીતે સારા હો, તમને એ પદ્ધતિ ગમતી હોય, તમને એ સિસ્ટમથી વધારે અનુકૂળ થતું હોય, પણ સંસ્થાને એ સિસ્ટમ ન ગમતી હોય, સંસ્થાની એક પોલિસી હોય, તો તમારે આ પોલિસીના અનુસંધાનમાં પણ તમારું પોતાનું મૂલ્યાંકન કરાવતા રહો. મારે સૌ યુવાનોને કહેવું છે કે વારંવાર નહીં તો પણ વર્ષે 2 વર્ષે તમારું મૂલ્યાંકન કોઈને કોઈ નવી રીતે તમારે મૂલ્યાંકન કરાવતું રહેવું જોઈએ. અને જો આ કરાવતા રહેશો તો ભવિષ્યમાં પણ તમે એ જગ્યા ઉપર વધારે સારું કામ કરી શકશો, અને વધારે સારું કામ કરી શકશો એટલે સંસ્થાને પણ ફાયદો થશે, અને જો સંસ્થાને ફાયદો થાય તો આપોઆપ તમને પણ જે વળતર મળે છે એ વળતરમાં પણ મોટો ફાયદો થશે. મિત્રો, આ એક પદ્ધતિ મારે સમજાવવાની હતી, અને આ પદ્ધતિ એક ચોક્કસ પ્રકારની સિસ્ટમ છે, અને આપ સૌ યુવાનો આવા પદ્ધતિનો ઉપયોગ કરો એવી લાગણી સાથે આજની આ વાર્તા હું પૂરી કરું છું. સૌને ધન્યવાદ.